બા हाँ તમે ક્યાં ખોવાઈ ગયા? ક્યાંય નહીં ભા. હું કીધું તમે? મેં એમ કીધું કે માટી ખૂંદાઈ ગઈ. આભાર ભા. માફ કરજો, મેં તમને બહુ તકલીફ આપી નહીં. અરે પણ અને તમે શું કામ એમની ચિંતા કરો છો? ઈ બે તમારી ચિંતા કરે છે. જ્યારે હોય ત્યારે ભાઈ ભાઈ કરો છો. ભાઈ કઈ ઘર ન હલાવતો આપણું. અરે એમ નહીં, મારી વાત તો સાંભળ મીઠી. નાથ, આવી પરિસ્થિતિમાં તમે સ્મિત કરી રહ્યા છો? ત્યાં તુલસી ભૂખી છે. એના જ ઘરમાં બનેલી સુખડી એને નથી મળવાની. આ વાત તમને અચરજ નથી પમાડતી? રૂકમણી, અન્નના એક એક દાણા પર એના આરોગનારનું નામ લખ્યું હોય છે, અને આ સુખડી પર તુલસીનું નામ કોતરાઈ ગયું છે. પણ એ તો અશક્ય છે ને નાથ. તુલસી તો અતિ જીદ્દી છે. સુરાની કમાણીની સુખડી એ એના પેટ સુધી કઈ રીતે પહોંચવા દેશે? મને ખબર છે તમે કંઈક ને કંઈક તો વિચાર્યું જ હશે, પણ તેમ છતાં મારા મનમાં સવાલ ઉદ્ભવે છે કે તમે તો ગોરાની સામે જઈ જ નથી શકવાના, તો આ સુખડી તુલસી સુધી પહોંચશે કઈ રીતે? આ શું કર્યું તમે નાથ? તમે તમારો પગ કેમ તોડ્યો? મારા ભાઈબંધનું તૂટી ગયેલું મન જોડવા માટે. નાથ, તમે તમારું મુખ તો માટીથી ઢાંકી દીધું, પણ ગોરા ભગત તો તમારી આંખો જોઈને ઓળખી જશે. એનું શું કરશો? તમે ચિંતા ના કરો, હું પૂરી તૈયારી સાથે આવ્યો છું. એ મારી આંખોમાં જોઈ જ નહીં શકે. એમ કઈ રીતે બનશે? તમે બસ જોતા જાઓ. એ કોઈ મદદગાર છે? આ લંગડા કુંભારને માટી ખૂંદાવી છે ભાઈ. ભાઈ 2 દીથી ભૂખ્યો છું, કોઈ મદદગાર છે? બેન, ઓ બેન. બેન, આ ગામમાં કોઈ મદદગાર કુંભાર છે? મારા માટી ખૂંદાવી છે. તું કેમ નત ખૂંદી શકતો હે? હા, મારો પગ ભાંગી ગયો છે ને એટલે. મને તો તું જ માટીમાં ખૂંદાઈને આવ્યો હોય ને એવો લાગે છે. કેટલો ગંદો છે. શું કરું બેન? હા, 2 દીથી માટી લઈને ફરું છું, કોઈ ખૂંદી જ નથી આપતું. હા, કુંભાર તો છે, પણ આટલી માટીના 4 કાવડિયા થાશે હો. 4 કાવડિયા? માફ કરજો બેન, પણ કાવડિયા તો મારી પાસે નથી. આહા, તો મફતમાં કોણ ખૂંદી આપે હે? અમે ઘેર 2 જણા મફતમાં પેટ ભરે છે, અને હવે અમે મફતમાં કામ કરીએ ને તો ગિરનાર જવાના દાડા આવે. અને આમે તારી તો પાહે હવાયું નથી. કુંભાર ઓછો ને ભિખારી વધારે લાગે છે. અરે પણ દૂર દૂર હટ.
શકરી કાકી, અરે ગોરા બેટા, કાકી કઈ મદદની જરૂર હોય તો કહેજો. ગોરા બેટા, તને ક્યાં કઈ કેવું પડે છે? તું કીધા વગર હંધાઈની મદદ કરે છે. આ મારા હાટું હવારે પાણી ભરી લાવે છે, ભીખુબા હાટું ચૂલા માટે લાકડા કાપી આવે છે. આ હંધોઈ કામ તો પતી ગયું. ગોરા બેટા, આ મૂંઝાયેલો કેમ છે? હું વાત છે બેટા? ના ના કાકી, કઈ નહીં. બેટા સંકોચ ન રાખ, કાકીને તો કહેવાય. બોલ, હું જ થયું બેટા? કાકી કઈ કાવડિયા મળે એવું કામ હોય તો કરવું છે. સમજી ગઈ. આ કડવીએ કાંઈ કીધું છે મારા છોકરાને, હે ને? ના ના, ભાભીએ કઈ નથી કીધું. આ તો હું કહું છું કે કઈ કામ હોય ને તો કહેજો. હા બેટા, કંઈક કામ હશે ને ચોક્કસ કહીશ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દાયણે તને એમ કહ્યું કે માધવને સુખડી ધરાવીશ તો તને બાળક થશે? હા બાપા, એણે તો મને ન્યા સુધી કીધું કે મારી કુખે કાનુડો જન્મ લેશે, એટલે જ તો આ સુખડી લાવી બાપા. મૂર્ખ! મૂર્ખાઓ છે આખા ગામમાં. અજ્ઞાનતા ને મૂર્ખતાની કોઈ સીમા નથી આ ગામ લોકોમાં. અને મીઠી, તને પણ સમજ નથી પડતી કે માધવને માખણને મિશ્રી હોય, સુખડી તો માતાજીને હોય. તને બાળક તો નહીં થાય મીઠી, પણ જો કૃષ્ણનો કોપ અવતર્યો ને તો જે થોડું ઘણું પણ સુખ છે ને તારી પાસે, એ પણ રસ્તો કરી જશે. ના, આવું ન બોલો બાપા. તો લઈ જા, આ માધવની સામેથી આ સુખડી પાછી લઈ જા. માફ કરજો બાપા, મારાથી ભૂલ થઈ ગઈ. આ બાળકના લોભમાં હું આ ભૂલ કરી બેઠી. હવે આવી ભૂલ નહીં થાય બાપા, નહીં થાય. પણ પૂજારી બાપા, તમે હરી હુદી વાત પગાડશો ને કે ઈ મારા પર ક્રોધિત ના થાય, હે? હા, હું વાત કરી લઈશ, પણ આજ પછી આવી ભૂલ ન થવી જોઈએ. હા બાપા, હું તમારો બહુ મોટો પાડ માનું છું, પણ આ સુખડીનું હું કરું? લઈ જા, તારા ઘરે પાછી લઈ જા. શ્રી હરિ નમો નારાયણાય, શ્રી હરિ નમો નારાયણાય, શ્રી હરિ નમો નારાયણાય, શ્રી હરિ. ના ના, ઘરે લઈ જઈશ તો પાછી તુલસીને આપવી પડશે. એને તો મારે નથી જપતી. એ ભાઈ, કોઈ મદદગાર છે? આ બે દીદી પેટમાં કાંઈ નથી ગયું ભાઈ. કોઈ છે મદદગાર? આલે પેટ ભર, અને હા, હવે બોલવાનું બંધ કર. બોલી બોલીને કાન પકવી નાખ્યા. હરી હરી લે. ધન્ય છો પ્રભુ તમે, તમારી લીલા અપરંપાર છે ના. એ ભાઈ, આ લંગડા કુંભારને માટી ખૂંદાવી છે. કોઈ છે જે આ કામ કરી શકે? હા ભાઈ, હું ખૂંદી આપીશ માટી. મારે કામની જરૂર છે, હું માટી ખૂંદી આપું? હા ભા, ખૂંદી દો તો હારું. હરી તમારું હારું કરશે. હા, તમારું નામ શું છે? વિઠ્ઠલ. વિઠ્ઠલ. મારા ગામમાં બધા મને વિઠ્ઠલનો કુંભાર કહીને બોલાવે છે. લ્યો, તમારા નામમાં તો હરિનું નામ છે. હું હરિનો જ છું ને ભાઈ. હે? એટલે હું એમ કહું છું કે આપણે હંધાય હરિના જ સંતાનો છીએ ને એમ. હા ભા, પણ તમારો અવાજ ક્યાંક સાંભળેલો હોય ને એવું લાગે છે, ને આપણે ક્યાંક મેળા હોય ને એવું લાગે છે. આમ સામે જુઓ તો. ના, હવે શું કરશો?
મેં તમને કહ્યું હતું ને કે ગોરાથી ન ઓળખાવું ખૂબ જ અઘરું છે. તમે ચિંતા નહીં કરો, હું પણ એનો જ ભાઈબંધ છું. કોઈ ને કોઈ માર્ગ શોધી જ લઈશ. શું કીધું તમે? ખાઈ નહીં ભાઈ, આ તો હું એમ કહેતો હતો કે હું તમારું મોઢું નહીં જોઈ શકું. કેમ એટલું ખરાબ છે મારું મોઢું? ના ના ભાઈ, એવું હોય? તમારા મોઢા પરથી તો ભૂલ પણ છલકે છે. તમારી આંખોમાં નિખાલસતાનું ઘર છે. પણ તમને કેમ નહીં ખબર? તમે તો મારું મોઢું જોયું નથી. એના માટે મોઢું ન જોવાનું હોય ભાઈ, મન જોવાનું હોય. અને મોઢા પરથી તો વ્યક્તિની ખબર પડે, પણ વ્યક્તિત્વ તો માણાની ચાલ જોઈને જ પરખાય ભાઈ. અને તમારો અવાજ અને આવકાર જોઈને એટલું તો માપી શકું છું કે તમે માણા મજાના હશો. અને તમે તો ભગત માણસ છો, અને નિખાલસતા તો ભક્તિનું આભૂષણ કહેવાય છે. પણ તમને કેમ નહીં ખબર પડી કે હું ભગત છું? અરે ભાઈ, તમે વાત જ કહેશો કે માટી ખૂંદી આપશો? હે, માફ કરજો ભાઈ, આ તમારો અવાજ સાંભળીને તમારામાં ખોવાઈ ગયો તો. હાલો, હમણાં જ માટી ખૂંદી દઉં. હા, માટી બહુ કડક છે. હું પાણી લઈને આવું. ના બા, આ પાણી હું લઈને જ આવ્યો છું. તમે ખાલી મને કહેજો કે કેટલું નાખવાનું છે. હા. નાખું હજુ? બસ બસ ભા, હવે મારી યારે બોલજો. હરે કૃષ્ણ, 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 હરે કૃષ્ણ. હા, માટી ખૂંદાઈ ગઈ. વાહ, હા, તમે ક્યાં ખોવાઈ ગયા? ક્યાંય નહીં ભા. શું કીધું તમે? મેં એમ કીધું કે માટી ખૂંદાઈ ગઈ. આભાર ભા, માફ કરજો, મેં તમને બહુ તકલીફ આપી નહીં. કામ કરવામાં એની તકલીફ, મહેનત તો કરવી જ પડે ને. પણ ભા, મારી પાસે તમારી મહેનતનું વળતર દેવા હાટું કાવડિયા નથી. કાંઈ વાંધો નહીં, જેવી હરીની ઈચ્છા. સારું, હાલો, બીજું કઈ કામ હોય ને તોય કહેજો. ઉભા રહો ભા, આમ કંઈ મફતમાં તમારી પાસે થોડું કામ કરાવીશ? હાલ્યો, આ સુખડી છે મારી પાસે, લઈ જાઓ. પણ તમે આ સુખડી મને આપી દેહો તો તમે તો ભૂખ્યા રહી જાઓ. ભા, મારું પેટ તો તમારી મહેનત જોઈને જ ભરાઈ ગયું. મહેરબાની કરીને ના ન પાડશો. તમને જો તમારી મહેનતનું વળતર નહીં આપું ને તો મને પાપ લાગશે. લ્યો, લઈ જાઓ. સારું, જેવી હરીની ઈચ્છા. સારું, હાલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ભાઈબંધ. શું કીધું તમે? મેં કહ્યું હરે કૃષ્ણ ભા. તમે શું સાંભળ્યું? તમે ભાઈબંધ કીધું ને મને?
ના બા, મેં એવું કાંઈ નથી કીધું. લાગે છે તમારા કાનમાં ભાઈબંધના ભણકારા વાગે છે. તમારી સાંભળવામાં ભૂલ થઈ છે ભાઈ. બની શકે. હારું હાલો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હે હરે, આ ભૂખ તો હવે બહુ ભારે પડે છે. આ પીડા હવે સહન નથી થતી. હે પ્રભુ, મારા બાળકની રક્ષા કરજો. મારી જીતની સજા મારા સંતાનને ન દેતા. આ સુખડી તમે ક્યાંથી લાવ્યા? આ સુખડીથી તમારી ભૂખ ભાંગો એટલે તમારા પેટને ને આપણા બાળકને બેયને શાતા વળશે. પણ આ સુખડી શું? સુરાભાઈએ નથી આપી, મારી મહેનતની કમાણીની છે. ભરો રાખો મારા પર. મને મારા ભરતાર પર મારી જાત કરતા વધારે ભરોસો છે. મને માફ કરજો ભગત, મારાથી તમને ન બોલવાનું બોલાઈ ગયું. પણ હું સમજુ હું તમારી પીડાય તે ને તમારો ભાવે તે. અત્યારે એ બધું મૂકો ને આ સુખડી ખાઓ. તમે ખાધી? પેલા તમે, પછી હું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તમારી લીલા અપરંપાર છે ના. છેવટે જેના નામની સુખડી હતી એના મુખ સુધી તમે પહોંચાડી જ દીધી. આ સંસારમાં જે થવાનું છે એ થઈને જ રહે છે રૂકમણી. વિધિના લેખમાં જે લખ્યું છે એ એને મળવાનું જ છે. પણ જો તુલસીને ખબર પડી ગઈ કે આ સુખડી તો મીઠીએ બનાવેલી છે તો એ નહીં ખાય. જો મીઠીએ બનાવેલી સુખડી તુલસી નહીં ખાય તો જે ઘટવાનું છે એ કેવી રીતે ઘટશે? હું કઈ સમજી નહીં નાથ. તમે કેમ આટલા ગંભીર થઈ ગયા? તમારા ગંભીરતા પાછળનું કારણ શું છે નાથ? હવે શું થવાનું છે? મહેનતનું અન્ન. સૃષ્ટિ પર કોઈ પણ જીવનો જન્મ થાય છે ત્યારથી જ એના શ્વાસ અને ભૂખની જવાબદારી ઈશ્વરના હાથમાં આવી જાય છે. અને એટલે જ કહેવાય છે કીડીને કણ અને હાથીને મણ મળી જ જાય છે. પરંતુ એ અન્ન કેવી રીતે મેળવવું એની રીત મનુષ્યએ જાતે નક્કી કરવાની હોય છે. કોઈ હાથ ફેલાવીને અન્ન એકઠું કરે છે તો કોઈ બીજાની દયા પર પોતાની ભૂખને સંતોષે છે તો કોઈ મહેનતનો પરસેવો પાડીને પોતાની થાળી ભરે છે. સ્વાભિમાની મનુષ્યને જ્યારે મહેનત કર્યા વગર કંઈ મળી જાય તો એ એને સ્વીકારી નથી શકતા, કારણ કે એમનું સ્વાભિમાન એમને આવું કરતા રોકે છે. એમનો આત્મા એમને ડંખે છે. અને એટલે જ આવા લોકો પોતાના ભોજન માટે પોતે જ મહેનત કરે છે અને મહેનતના અન્નનો ઉડકાર પણ સંતોષ આપે છે. અને એટલે જ
હાથ લંબાવીને ખાવું તે પેટની ભૂખ સંતોષે છે અને હાથ ચલાવીને ખાવું એ આત્માની ભૂખ સંતોષે છે.